વાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. જે કોઈ ભક્ત આતુરતાપૂર્વક શ્રી યમુનાજીને શરણે જાય છે તેના પર શ્રી યમુનાજી કેવી કૃપા કરે છે, ચાલો તેનું ભાવ દર્શન કરીએ. હું મન આતુરી આપ સર્વે વૈષ્ણવોનું આજના આ અલૌકિક સત્સંગમાં હાર્દિક સ્વાગત કરું છું. વાલા વૈષ્ણવો, શ્રી યમુનાસી નાહી કો ઓર દાતા. અત્યારે ચૈત્ર નવરાત્રી ચાલી રહી છે. આપણે શ્રી યમુનાજીના ગુણગાન કરી રહ્યા છીએ. ઘણાએ શ્રી યમુનાજીના સ્તોત્ર પાઠનો નિયમ પણ લીધો હશે, પરંતુ આ પાઠ કઈ રીતે કરવાના છે? ફક્ત પાઠની રીતે નથી કરવાના, પરંતુ સંપૂર્ણપણે શ્રી યમુનાજીનું શરણ સ્વીકારી, શ્રી યમુનાજીમાં દ્રઢ વિશ્વાસ રાખી, શ્રી યમુનાજીનો દ્રઢ આશ્રય રાખીને શ્રી યમુનાજીના સ્તોત્રપાઠ કરવાના છે. શા માટે તે બધું આપણે આજના સત્સંગમાં સમજીશું. કારણ કે શ્રી યમુનાસી નાહી કો ઓર દાતા, જો ઇનકી શરણ જાત હૈ દौरी के ताही को तिहि जिनो कर सना था. यही गुण गान रस खाना रसना एक सहस्र रसना क्यों न दई विधाता. गोविंद बलि तन मन धन वारने सबही को जीवन इनही के जुहाथा. શ્રી યમુનાજી જેવા બીજા કોઈ દાનવીર દાતા નથી, જે કોઈ દોડતા દોડતા ઝડપથી આતુરતાપૂર્વક એમના શરણે જાય છે ને તેમને આપ તે જ ક્ષણે સનાથ કરે છે. તેઓ અલૌકિક રસની ખાણ છે. યમુનાજીનું ગુણગાન કરવા એક જ જીભ છે. બ્રહ્માજીએ તે માટે 1000 જીભ કેમ ન આપી? જીભ ભગવદ નામ લે ત્યારે રસના બને છે. ગોવિંદ સ્વામી તેમના ઓવારણા લઈ તેમના ઉપર પોતાનું તન મન ધન ન્યોછાવર કરે છે. આવા શ્રી યમુનાજીના હાથમાં જ બધાનું જીવન છે. આપણે પણ આપણું જીવન શ્રી યમુનાજીના હાથમાં સોંપી દઈએ. વાલા વૈષ્ણવો, આ પદમાં ગોવિંદ સ્વામીએ શ્રી યમુનાજીની રૂપ લીલાનું વર્ણન કરીને પરોક્ષ રીતે એમના ગુણોનું દર્શન કરાવ્યું છે. હવે 7મા પદમાં ગોવિંદ સ્વામી શ્રી યમુનાજીના ગુણોનું સીધે સીધું વર્ણન કરે છે. એટલે શ્રી યમુનાસી નાહી કો ઓર દાતા, શ્રી યમુનાજી જેવા બીજા કોઈ દાતા નથી એમ ગોવિંદ સ્વામી કહી રહ્યા છે. જે દાન આપે ને તે દાતા કહેવાય. એક વખત શ્રી ગુસાઈજીએ દામોદરદાસ હરસાણીજીને પ્રશ્ન કર્યો, દમલાજી, મોટું કોણ, દાન કે દાન ન આપનાર દાતા? દામોદરદાસજીએ જવાબ આપ્યો, મહારાજ, કોઈ દિવસ દાન મોટું ન હોય, ભલે તે કરોડો રૂપિયાનું હોય. કારણ જેની પાસે અબજ રૂપિયા હોય તે કરોડ રૂપિયાનું દાન આપે. જેના ખિસ્સામાં 10 રૂપિયા હોય તે 1 રૂપિયો દાનમાં આપે. 10 રૂપિયા દાનમાં આપી દેતો નથી. એટલે દાન કદી મોટું હોતું નથી. મોટો હોય છે દાતા. તેમાં પણ જે દાતા પોતાનું સર્વસ્વ દાનમાં આપી દે તે સૌથી મોટો કહેવાય. શ્રી યમુનાજી આવા મહાદાતા છે. તેમણે બ્રહ્મ સંબંધ દ્વારા એમનું સર્વસ્વ એવા શ્રી ઠાકોરજી આપણને દાનમાં આપી દીધા. શ્રી ઠાકોરજી પધરાવી આપતા એમણે આજ્ઞા કરી કે હું મારું સર્વસ્વ તમને સોંપું છું. શ્રી મહાપ્રભુજી શ્રી સ્વામિનીજીનું સ્વરૂપ છે. શ્રી ઠાકોરજી શ્રી સ્વામિનીજીના પતિ છે. માત્ર પતિ નથી, પ્રિયતમ પતિ છે. દુનિયામાં એવી કોઈ સ્ત્રી નથી જેણે પોતાના પ્રિયતમ પતિ દાનમાં આપી દીધા હોય. ધન દોલતનું દાન થાય, પતિનું દાન કર્યાનું ક્યાંય સાંભળ્યું છે ખરી? શ્રી મહાપ્રભુજી એવા મહાન દાતા છે કે તેમણે પોતાનું સર્વસ્વ એવા પોતાના પ્રિયતમ પતિ શ્રી ઠાકોરજી વૈષ્ણવોને દાનમાં આપી દીધા છે. ગોવિંદ સ્વામી અહીં એ જ ભાવ બતાવી રહ્યા છે. જેમ શ્રી મહાપ્રભુજી કૃપા શક્તિનું સ્વરૂપ છે, તેમ શ્રી યમુનાજી પણ એ જ કૃપા શક્તિનું સ્વરૂપ છે. કૃપા એવી શક્તિ છે જે આપવા જેવું તો આપે જ, પણ ન આપવા જેવું પણ આપી છે. એટલે કે ભાગ્ય સૌભાગ્ય શ્રી યમને જુદેઈ. તેથી શ્રી મહાપ્રભુજી માટે શ્રી સર્વોત્તમ સૂત્રમાં શ્રી ગુસાઈજીએ 2 નામ આપ્યા, અદેય દાન દક્ષશ્ચ, અને વળી મહોદાર ચરિત્રવાન પણ છે. દક્ષ એટલે કુશળ. શ્રી મહાપ્રભુજી દાન આપવામાં પણ ઘણા કુશળ છે, કારણ કે તેઓ અદેય દાન આપે છે. જે કોઈને સ્વપ્નમાંય ન મળે ને એવું દાન શ્રી મહાપ્રભુજી આપણને આપે છે. માટે તેમને અદેય દાન કહ્યા.
જે ઉદાર હોય તે દાન આપે. કંજૂસ માણસ કદી દાન આપી શકતો નથી. જેને સ્વાર્થ ન હોય તે ઉદાર બની શકે. શ્રી મહાપ્રભુજી નિસ્વાર્થ પ્રેમનું સ્વરૂપ છે, કૃપાનું સ્વરૂપ છે. પોતાના જીવો ઉપર અઢળક કૃપા કરી દે છે, પોતાનું સર્વસ્વ દાનમાં આપી દે છે. માટે તેમને મહોદાર ચરિત્રવાન કહ્યા. જીવ અપરાધ કરે તો પણ તેના અપરાધને ક્ષમા કરી એને દુર્લભ દાન આપે છે. આવા અદયદાન દક્ષ અને મહોદાર ચરિત્રવાન જેમ શ્રી મહાપ્રભુજી છે તેમ શ્રી યમુનાજી પણ છે. માટે કહ્યું કે શ્રી યમુનાજી જેવા બીજા કોઈ દાતા નથી કે જે ક્ષણે જીવ તેમના શરણે જાય છે તે જ ક્ષણે તેને શ્રી યમુનાજી અનાથમાંથી સનાથ બનાવી દે છે. જોઈ ઇનકી શરણ જાત હૈ દોરી કે તાહી કો તિહિચીનું કર સનાથા. દોડવું એ શું દર્શાવે છે? આતુરતા દર્શાવે છે. આપણે ક્યારે દોડીએ? જ્યારે એવું લાગે કે આપણે આપણા લક્ષ્યને પહોંચી નહીં શકીએ અથવા તો પાછળ રહી જશું, ત્યારે આપણે દોડીએ છીએ. જે અનાથમાંથી સનાથ બને તે ભાગ્યશાળી કહેવાય. અને ભાગ્યશાળી તો ભગવાન ભક્ત સુદામાજી પણ હતા. પોરબંદરથી પત્નીના આગ્રહને વશ થઈ ભગવાન શ્રી કૃષ્ણના દર્શને દ્વારકા ગયા. એમના પત્ની ગરીબાઈથી તંગ આવી ગયા હતા. મનમાં એવી લાગણી હતી કે ભગવાન એમના મિત્ર છે તો થોડીક સંપત્તિ આપશે એટલે અમે 2 ટંક પેટ ભરીને જીવી શકીશું. સુદામાજી તાંદુલની નાની પોટલી ભગવાનને ભેટ ધરવા લઈ ગયા હતા. તે ધરવામાં પણ તેમને સંકોચ થતો હતો. ભગવાને તે ઝૂંટવીને લીધી. 2 મુઠ્ઠી તાંદુલ આરોગ્યા. એના બદલામાં સુદામાજીને વગર માગ્યે સ્વર્ગલોકનો સુખ અને સંપત્તિ દાનમાં આપ્યા. સુદામાજીના પત્નીની ભાવના સંપત્તિ પામવાની હતી એટલે ભગવાન તેમને સંપત્તિ આપી. જો ભગવાન પાસે એમણે ભગવાન જ માંગ્યા હોત તો ભગવાન સ્વયં એમને ત્યાં પધાર્યા હોત. વાલા વૈષ્ણવો, આપને એમ થતું હશે કે યમુનાજીના ગુણગાન કરે છે, મહાપ્રભુજીના ગુણગાન કરે છે કે શ્રી ઠાકોરજીના ગુણગાન કરે છે. આ વસ્તુ એ જ સાબિત કરે છે કે વસ્તુતઃ કૃષ્ણ એવ બધા એક જ સ્વરૂપ છે. રૂપ બદલી બદલીને પધારે છે. અહીં કહ્યું છે કે પોતાનું સર્વ સમર્પણ ભગવાનને કરનારા બલિરાજાના દ્વાર ઉપર સ્વયં ભગવાન વામનજી ચોકી પહેરો કરતા આજે પણ બિરાજે છે. બલિરાજાએ ભગવાનને પોતાનું સર્વ સમર્પણ કરી દીધું તો બલિરાજાને સાક્ષાત ભગવાન દાનમાં મળ્યા. મર્યાદા ભક્તોને જો પ્રભુ દાનમાં મળતા હોય તો પુષ્ટિ ભક્તોને પ્રભુ દાનમાં કેમ ન મળે? ગોવિંદ સ્વામી સમજાવે છે કે હે વૈષ્ણવો, તમે શ્રી યમુનાજીને કોઈ ભૌતિક નદી ન માનશો. તમે શ્રી યમુનાજીને કોઈ સામાન્ય દેવી પણ ન માનશો. તમે શ્રી યમુનાજીને કોઈ મર્યાદા ભગવત સ્વરૂપ પણ ન માનશો. એ તો સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ શ્રી ગોવર્ધનનાથજીનું જ બીજું સ્વરૂપ છે. જેમ શ્રી ઠાકોરજી સમાન જગતમાં બીજું કોઈ દાતા નથી, શ્રી મહાપ્રભુજી સમાન જગતમાં બીજો કોઈ દાતા નથી, એમ શ્રી યમુનાજી સમાન પણ આ જગતમાં બીજા કોઈ દાતા મળશે નહીં. શ્રી યમુનાસી નહીં કો ઓર દાતા જો ઇનકી શરણ જાત હૈ દોરી કે તાહી કો તિહિચીનો કર સનાથા. શ્રી યમુનાજીને રીઝવવા માટે, શ્રી ઠાકોરજી રૂપી દાન મેળવવા માટે આપણે જાજુ કરવાનું પણ નથી. ભલે આપણી પાસે જ્ઞાન ન હોય, ધન ન હોય, સદગુણો ન હોય, ખાનદાની કોળ પરંપરા ન હોય, ઉચ્ચ જ્ઞાતિમાં જન્મ ન હોય તો એની ચિંતા કરવાની જરા પણ જરૂર નથી. બસ શ્રી યમુનાજીના ચરણારવિંદ પકડી લો. નિસાધનાને દીન બનીને જે શ્રી યમુનાજીના ચરણારવિંદ પકડી લે છે, શ્રી યમુનાજીનો દ્રઢ આશ્રય કરે છે, તે ગમે તેવો દિનહીન પતિત હોય તો પણ શ્રી યમુનાજી તેને તે જ ક્ષણે પોતાનો બનાવી દે છે. અનાથને સનાથ કરે છે. સનાથ કરવો એટલે શ્રી ઠાકોરજીને સોંપી દેવો, શ્રી ઠાકોરજીનું દાન કરવું. આવા શ્રી યમુનાજી અદેય દાનદાતા ને મહોદાર ચરિત્રવાન છે. 252 વર્ષોમાં કિશોરીબાઈ થઈ ગયા તેઓ શ્રી મહાપ્રભુજીના એક સેવક બ્રાહ્મણની દીકરી હતા. બાળપણથી માતા પિતાએ તેમને વૈષ્ણવતાના સંસ્કાર આપ્યા હતા. તેમના પિતાએ તેમને ખોળામાં સુવાડી થાબડતા શ્રી યમુનાષ્ટકનો પાઠ શીખવ્યો હતો. કિશોરીબાઈ બાળપણથી શ્રી યમુનાષ્ટકનો પાઠ કરતા થઈ ગયા. તેઓ રાત દિવસ પ્રસન્ન ચિત્તે શ્રી યમુનાષ્ટકનો પાઠ કર્યા જ કરતા. ધ્યાન આપજો, રાત દિવસ
અને પ્રસન્ન ચિત્તે, એટલે જ કહ્યું છે કે સકલ સિદ્ધિ હેતુ મુદા. આપણે પણ શ્રી યમનાષ્ટકના પાઠ કરીએ છીએ. કદાચ કિશોરીબાઈ કરતા થોડાક વધારે પણ પાઠ કરતા ઘણા વૈષ્ણવો જોવા મળે છે. ઘણા વૈષ્ણવો રોજ કરતા હશે, પરંતુ કિશોરીબાઈને શ્રી યમનાષ્ટકના પાઠનો ફળ મળ્યો અને આપણને ન મળ્યું. એનું કારણ શું? એનું કારણ એક જ છે. ધ્યાન આપજો, એનું કારણ એક જ છે કે આપણે હોઠથી પાઠ રટ્યો છે, હૈયાથી પાઠ કર્યો નથી. ખાલી નામ રટવાથી એ ફળ મળતું નથી. જે ફળ હૃદયની ઉત્કટતાથી નામ રટવાથી મળે છે. આપણે શ્રી યમનાષ્ટકનો પાઠ કોઈ લૌકિક હેતુથી પણ કરતા હોઈએ છીએ. કેટલા પાઠ કરવા એની સંખ્યા નક્કી કરીને, એ સંખ્યા પૂરી થાય એ જ ધ્યાનમાં રાખીને ઝટપટ ગરબડ કરતા કરતા પાઠ કરી લઈએ છીએ. કિશોરીબાઈ આવી રીતે પાઠ નહોતા કરતા. શ્રી મહાપ્રભુજીની આજ્ઞા પ્રમાણે તેઓ સદા આનંદપૂર્વક પાઠ કરતા. શ્રી યમુનાજીના સ્વરૂપને હૃદયમાં ધારણ કરીને પાઠ કરતા. જાણે શ્રી યમુનાજી સાથે વાર્તાલાપ કરતા હોય ને એ રીતે પાઠ કરતા. વર્ષો સુધી એમણે આ રીતે પાઠ કર્યો. શ્રી ઠાકોરજી અને શ્રી યમુનાજી પોતાના ભક્તોને અદય દાન કરતા પહેલા એમની કસોટી કરીને એ દાન માટેની એમની પાત્રતા સિદ્ધ પણ કરે છે. કિશોરીબાઈને પણ એવું થયું. બાળપણમાં એમનું લગ્ન થયેલું. માતા પિતા હરિશરણ થયા. આણે વડાવે તે પહેલા તેમના પતિ હરિશરણ થયા. બાળ વિધવા બન્યા. મોટી બહેન પણ સાસરે ગઈ. ઘરમાં એકલા રહ્યા. કોઈનો લૌકિક આધાર રહ્યો નહીં. છતાં તેઓ લૌકિક બાબતોનો ક્લેશ કર્યા વિના આનંદપૂર્વક શ્રી યમનાષ્ટકનો પાઠ જ કરતા. શ્રી ઠાકોરજીએ હજુ તેમની વધુ કસોટી કરી. ગામમાં શીતળાનો રોગ નીકળ્યો. કિશોરીબાઈ પણ એની ઝપટમાં આવી ગયા. આખા શરીરે શીતળાના ફોલા થઈ ગયા. તે પાકીને તેમાં પરુ નીકળવા લાગ્યું. તે રોગમાં તેમની આંખોનું તેજ ચાલ્યું ગયું. શરીર અશક્ત થઈ ગયું. હલનચલન કરી શકતા નહીં. રાત દિવસ ઘરમાં એક નાની ખાટલીમાં સૂઈ રહેતા શ્રીનાથજી. પાણી પાનાર પણ કોઈ ન હતું. યાદશક્તિ પણ ખોવાઈ ગઈ. વર્ષોથી જે શ્રી યમનાષ્ટકનો તેઓ પાઠ કરતા હતા તેની માત્ર 2 પંક્તિઓ યાદ રહી ગઈ. છતાં તેઓ હિંમત હાર્યા નહીં. કોઈ ફરિયાદ પણ કરી નહીં. રડી રડીને માથું પણ કૂટ્યું નહીં. યાદ રહેલી 2 પંક્તિઓનું તેઓ રાત દિવસ રટણ કરતા રહ્યા. શ્રી યમુનાજીના સ્મરણથી તેમના રોગગ્રસ્ત મુખ ઉપર પણ મંદ હાસ્ય રહ્યું. તેઓ કસોટીમાંથી પાર ઉતર્યા. કૃપાસાગર શ્રી યમુનાજી લૌકિક સ્ત્રીનું રૂપ ધારણ કરી કિશોરીબાઈને ત્યાં પધાર્યા. કિશોરીબાઈએ પૂછ્યું, તમે કોણ છો? શ્રી યમુનાજીએ કહ્યું, હું તારી બાની બેનપણી છું. એ સંબંધે તારી માસી છું. તારી સારવાર કરવા આવી છું. કિશોરીબાઈએ કહ્યું, મને કોઈ કષ્ટ નથી. મારા શ્રી યમુનામાં મારી સાથે જ છે. પછી મને કષ્ટ શાનો હોય? શરીરેનો દંડ ભલે ને ભોગવે. શ્રી મહાપ્રભુજીએ કહ્યું છે કે બધા દુઃખ ધીરજથી સહન કરવા. એનો માટે તમે મારા માટે કોઈ તકલીફ લેશો નહીં. છતાં શ્રી યમુનાજી કિશોરીબાની સાથે રહ્યા. થોડાક દિવસમાં તે ગામમાં શ્રી ગુસાઈજી પધાર્યા. શ્રી ગુસાઈજી કિશોરીબાઈના ઘેર પધાર્યા. શ્રી યમુનાજી સાક્ષાત સ્વરૂપે પ્રકટ થયા અને શ્રી ગુસાઈજીને આજ્ઞા કરી, કિશોરીને હતી તેવી કરી દો. શ્રી ગુસાઈજીનો વરદ હસ્ત કિશોરીબાઈના શરીર ઉપર ફર્યો. કિશોરીબાઈને તનુ નવત્વ પ્રાપ્ત થયું. તેમને શ્રી ગુસાઈજી અને શ્રી યમુનાજીના સાક્ષાત યુગલ સ્વરૂપે દર્શન થયા. શ્રી યમુનાજીની સેવા તેમણે પધરાવી. આવા પરમ ભગવદીય કિશોરીબાઈ થઈ ગયા. શ્રી યમુનાજીએ જે અલૌકિક દાન કિશોરીબાઈને કર્યું એ જ અલૌકિક દાન સર્વ પુષ્ટિજીવોને કરવા શ્રી યમુનાજી તત્પર છે. વાલા વૈષ્ણવો, ધ્યાન આપજો. શ્રી યમુનાજીએ જે અલૌકિક દાન કિશોરીબાઈને કર્યું એ જ અલૌકિક દાન સર્વ પુષ્ટિજીવોને કરવા શ્રી યમુનાજી તત્પર છે. આપણી પણ સામે તત્પરતા હોવી જોઈએ ને. માટે શ્રી ગોવિંદ સ્વામી સમજાવે છે કે શ્રી યમુનાજી જેવા દાતા મળ્યા પછી તેમનો આશ્રય છોડીને બીજા કોઈ દેવીઓનો આશ્રય ન કરશો. એ દેવીઓને તો શ્રી યમુનાજીના દર્શન પણ સુલભ નથી. તો તેમને શ્રી યમુનાજીની સેવા તો ક્યાંથી મળે? એ દેવીઓ આપણને કશું આપી શકશે નહીં. માટે અન્યાશ્રય છોડી શ્રી યમુનાજીના ચરણ પકડી લઈએ. શ્રી યમુનાજી આપણને સાક્ષાત શ્રી ઠાકોરજી આપી દેશે. આપણને પ્રશ્ન થશે કે આપણે શ્રી યમુનાષ્ટકના પાઠ કરીએ એટલે શ્રી યમુનાજી બધું આપી દે?
ધ્યાન આપજો વાલા વૈષ્ણવો, આપણા મનના પ્રશ્નનો જવાબ છે. અહીં પ્રશ્ન કર્યો છે કે આપણે શ્રી યમુનાષ્ટકના પાઠ કરીએ એટલે શ્રી યમુનાજી આ બધું આપી દે? તો ગોવિંદ સ્વામી કહે છે કે એકલો પાઠ કરવાથી કંઈ નહીં થાય. એકલું પાઠ કરવાથી ન આપી દે. શ્રી યમુનાજીનું દ્રઢ શરણ સ્વીકારીને રહીએ અને પછી તેમનો પાઠ કરીએ ને તો જરૂર શ્રી યમુનાજી અલૌકિક દાન આપે છે. એટલે દ્રઢ શરણ શું કામે કહ્યું હશે કે અન્યાશ્રય મહાબાધક છે. તેમાં હું પણાનો પણ અન્યાશ્રય આવી ગયો. સૌથી મોટો અન્યાશ્રય તો આપણામાં એ રહેલો છે કે હું કરું ને તો જ બધું થાય. હું આમ કરું તો ઘર ચાલે, હું ન કાંઈ લઈ આવું તો ઘર ન ચાલે, હું નહીં હોય ને ત્યારે ખબર પડશે. આ બધું હું પણ છે ને એ સૌથી મોટો અન્યાશ્રય છે. એ છોડી દેવો જોઈએ. ગોવિંદ સ્વામી આપણને શીખવે છે કે જીવનમાં ગમે તેટલા કષ્ટ આવે, દુઃખ આવે, ઉપાધિઓ આવે, પણ આપણો અન્યાશ્રય આપણે ન કરીએ. બીજા કોઈ દેવદેવીના દોરા ધાગા ન બાંધીએ, કોઈ દેવદેવીના દરવાજા ન ખટખટાવીએ, કોઈ દેવદેવીની સામે આપણું નાક ન રગડીએ, કોઈની બાધા આકડી અરે શ્રીનાથજી ન રાખીએ. શ્રી યમુનાજી ઉપર પાક્કો ભરોસો રાખીએ. બાળક તકલીફમાં આવે ત્યારે પિતાને બોલાવતો નથી, માતાને બોલાવે છે. અરે શ્રીનાથજી, 70 વર્ષનો વૃદ્ધ માણસ તાવમાં કણસતો હોય ને ત્યારે પણ ઓય મારી માં એમ જ કહે અને અર્ધબેભાન અવસ્થામાં પણ તેની માતાને જ યાદ કરશે. લૌકિકમાં જાજુ આપી શકતી નથી, થોડુંક દુઃખ દૂર કરે, બધું દુઃખ દૂર ન કરી શકે. ત્યાં આશ્વાસન આપે. લૌકિકમાંનો પ્રેમ પણ 100% નિસ્વાર્થ હોતો નથી. માના મનમાં પણ ઊંડે ઊંડે એવી ઈચ્છા હોય છે કે દીકરો મોટો થઈને ઘડપણમાં મારું પાલન પોષણ કરશે. પરંતુ શ્રી યમુનાજી આપણા એવા અલૌકિક માતા છે કે એમને કોઈ સ્વાર્થ નથી. શ્રી યમુનાજીને કોઈ દુઃખ નથી. શ્રી યમુનાજીને કોઈ દુઃખ જ નથી. તેઓ તો સાક્ષાત અલૌકિક સંયોગ સુખનું સ્વરૂપ છે. એટલે આપણે શ્રી યમુનાજીનું વિશેષ કંઈ સુખ કરી શકતા નથી, એમનું દુઃખ દૂર કરી શકતા નથી. હા, શ્રી યમુનાજીને એક જ દુઃખ છે, આપણે એમના સંતાન બનીને એમનાથી વિમુખ રહીએ છીએ. માટે શ્રી યમુનાજી સમજાવે છે કે તમે મને સાચા હૃદયથી માં કહીને પોકારો, મારા ચરણ પકડી લો, બાકી બધું હું સંભાળી લઈશ. મારા દાદીમાં એમના જાત અનુભવનો એક પ્રસંગ કહેતા. ધ્યાન આપજો વાલા વૈષ્ણવો, રમેશભાઈ પરીખ એમના દાદીમા વિશે કહી રહ્યા છે કે મારા દાદીમાં એમના જાત અનુભવનો એક પ્રસંગ કહેતા. વારંવાર તેઓ એ પ્રસંગ યાદ કરતા. તેમની 35-40 વર્ષની ઉંમરે તેઓ વ્રજ યાત્રા કરવા ગયેલા. બેલવનમાં યાત્રાનો મુકામ હતો. બેલવન શ્રી યમુનાજીના કિનારે છે. સામે કિનારે વૃંદાવન છે. બેલવનમાં શ્રી ગુસાઈજીના બેઠકજી છે. બાજુમાં શ્રી લક્ષ્મીજીનું મંદિર છે. શ્રી ઠાકોરજી વ્રજમાં પ્રકટ થયા ત્યારે લક્ષ્મીજી વ્રજમાં આવી કાયમ માટે બેલવનમાં બિરાજ્યા. બેલવનથી યાત્રીઓ નાવમાં બેસીને શ્રી યમુનાજી પાર કરીને વૃંદાવન જાય. દાદીમાં છોવાયેલા હતા તેમાં પાછો મરડો થયેલો. 2 દિવસમાં અધમુવા થઈને તંબુ પાસે પડેલા. એમના સગા બહેન સાથે હતા. એમણે પણ મોં ફેરવી લીધું. તો બીજા વૈષ્ણવો તો શું કરે? અશુદ્ધ સ્થિતિમાં નાવમાં બેસીને શ્રી યમુનાજી પાર કરાય નહીં. ગાડાવાળાએ તેમને કહ્યું, મૈયા, ગાડાઓની પાછળ ચાલતી રહેજે, લાંબા રસ્તે ગાડા જશે, તું વૃંદાવન પહોંચી જઈશ. આખી રાત એમણે આર્ત હૃદયે શ્રી યમુનાજીને પોકાર્યા, હે માં, તમારી દીકરી તમારા શરણે આવી છે. જીવાડવી હોય તો જીવાડજો, મારવી હોય ને તો મારજો. સવારે ગાડાવાળાની પાછળ તેઓ માંડ લાકડીના ટેકે ચાલવા લાગ્યા. ગાડું દોડવા માંડ્યું. ગાડાની ઝડપે તેઓ ચાલી ન શક્યા. ગાડા દેખાતા બંધ થઈ ગયા. આગળનો રસ્તો જડ્યો નહીં, શરીરથી ચલાયું નહીં. બેભાન થઈને ભૂમિ ઉપર પટકાયા. મનમાંથી અને મોઢામાંથી એક જ વાણી નીકળે છે, હે મૈયા, તમે કરો તે ખરું. ત્યાં અચાનક કોઈ કે તેમને બૂન પાડી, માઈ ઉઠ, માઈ ઉઠ. માંડ આંખ ખુલી. સામે 20 વર્ષની એક વ્રજવાસી સ્ત્રી, માથે દહીંની મટકી. દૂરથી અવાજ સંભળાયો, માઈ અહીં આવ, માઈ અહીં આવ. પેલી બાઈએ કહ્યું, વૃંદાવન જવું છે ને, આ રસ્તે ચાલી જા. દાદીમાં કહે, પણ મારાથી ચલાતું નથી, ઉઠાતું નથી. પેલી બાઈ કહે, ચિંતા ન કર, ઊભી થા, ચાલવા માંડ.
અચાનક જ તેમને શરીરમાં શક્તિ આવી, એકદમ ઊભા થઈ ગયા. અરે શ્રીનાથ મુઠ્ઠીઓ વાળીને દોડવા લાગ્યા. માંડ 5-10 મિનિટ દોડ્યા ને ત્યાં તો વૃંદાવનના મુકામ ઉપર ઊભા હતા. એમને દ્રઢ વિશ્વાસ બેસી ગયો કે મને દર્શન આપનાર અને અહીં સુધી લઈ આવનારા માં યમુના મહારાણીમાં જ હતા. આ શ્રીનાથજી, શ્રી યમુનાજી સિવાય આવું દાન બીજું કોણ આપે? એટલે જ કહેવું મન થાય કે વારી જાઉં બલિહારી જાઉં અને શું કરી જાઉં. શ્રી યમુનાજીના આવા તો અનેક અનુભવો અનેક વૈષ્ણવોને થયા છે. એક વૈષ્ણવને તો જુદો જ અનુભવ થયો ગોકુળમાં. ગોકુળના મંદિરોએ દર્શન કરતા કરતા તેઓ તેમના કુટુંબ સાથે ગોકુળની ગલીઓમાં ફરતા હતા. શ્રી ગોકુલનાથજીના મંદિરમાંથી બહાર નીકળી શ્રી રાજા ઠાકોરના મંદિર તરફ જઈ રહ્યા હતા. બંને મંદિર બાજુ બાજુમાં છે. બધા આગળ નીકળી ગયા. એ બહેન પાછળ રહ્યા. સુખી સમૃદ્ધ ઘરના ગૃહિણી હતા, પણ ત્યારે તેમનું પર્સ એમના હાથમાં ન હતું. સામે એક બહુ સ્વરૂપિયાન યુવતી આવી. તેણે મીઠાશથી કહ્યું, માય 2 રૂપિયા આપો ને. અરે શ્રીનાથજી, વારી જાઉં બલિહારી જાઉં. શ્રીનાથજી, વાલા વૈષ્ણવો, હમણાં આપણે યમુનાજીના કૃપાના પ્રસંગો લીધા ત્યારે મેં આપને કહ્યું હતું કે યદુનાથજીના વચનામૃતમાં પ્રસંગ આવ્યો હતો. 2 રૂપિયા આપ્યા હતા યમુનાજીને, તો જો પ્રભુએ મળાવી પણ દીધું. આ પ્રસંગ મારે જોઈતો હતો અને આમાં આવી પણ ગયો. શ્રીનાથજી, જો પ્રભુ આ રીતે સાનુભવ જતાવે છે, આપણા મનની મૂંઝવણને દૂર કરે છે. પ્રસંગ મને સુંદર રીતે યાદ નહોતો તો લખેલો મળી ગયો. અરે શ્રીનાથજી, ચાલો ફરીથી આપણે આ પ્રસંગ લઈએ. શ્રી યમુનાજીના આવા તો અનેક અનુભવો અનેક વૈષ્ણવોને થયા છે. એક વૈષ્ણવને જુદો જ અનુભવ થયો ગોકુળમાં. ગોકુળના મંદિરોએ દર્શન કરતા કરતા તેઓ તેમના કુટુંબ સાથે ગોકુળની ગલીઓમાં ફરતા હતા. શ્રી ગોકુલનાથજીના મંદિરમાંથી બહાર નીકળી શ્રી રાજા ઠાકોરના મંદિર તરફ જઈ રહ્યા હતા. બંને મંદિર બાજુ બાજુમાં છે. બધા આગળ નીકળી ગયા. એ બહેન પાછળ રહ્યા. સુખી સમૃદ્ધ ઘરના ગૃહિણી હતા, પણ ત્યારે એમનું પર્સ એમના હાથમાં ન હતું. સામે એક બહુ સ્વરૂપમાં યુવતી આવી. તેણે મીઠાશથી કહ્યું, માય 2 રૂપિયા આપો ને. આ બહેન સ્વભાવે પણ ઉદાર હતા. 2 શું 20 આપવા તૈયાર હતા, પણ હાથમાં પર્સ નથી. લાચાર થઈને કહ્યું, બાઈ ઘાટ ઉપર આવો, હાલ મારી પાસે પૈસા નથી. માગનાર સ્ત્રી ક્યાં ગઈ એ તો ખબર ન પડી. પણ તે બહેનને વિચાર થયો કે આવી સુંદર સ્વરૂપવાન, કિંમતી રેશમી સાડી પહેરનાર, કિંમતી આભૂષણો વાળી સ્ત્રી મારી પાસે 2 રૂપિયા કેમ માંગે? એ શું કોઈ લૌકિક સ્ત્રી હોઈ શકે ખરી? તેમના હૃદયમાં પ્રકાશ થયો. શ્રી યમુનાજી પધાર્યા. શ્રીનાથજી, એમણે જ માગ્યા અને હું ન આપી શકી. 2 દિવસ આખું ગોકુળ ગામ શોધી વળ્યા, પણ હવે એ ક્યાંથી મળે? એ વાતને 5 વર્ષ વીતી ગયા. એમના એક સંબંધી વ્રજમાં જતા હતા. 5 વર્ષથી એમના મનમાં 2 રૂપિયા ન આપી શકાયાનું દુઃખ રહી ગયું હતું. એના પ્રાયશ્ચિત રૂપે એમણે તે સંબંધી સાથે 2000 રૂપિયા શ્રી યમુનાજીને સામગ્રી આરોગાવવા મોકલ્યા. તે વૈષ્ણવે ત્યાં શ્રી યમુનાજીને સામગ્રી આરોગાવી. ઘાટ પર આંખ મીચીને બેઠેલા તે વૈષ્ણવને શ્રી યમુનાજીએ અંતઃકરણમાં અનુભવ કરાવ્યો. પેલા વૈષ્ણવબેનને કહેજો, મેં એમની સામગ્રી અંગીકાર કરી છે. મેં 2 રૂપિયા માગ્યા હતા, એનું વ્યાજ એણે આજે ચૂકવ્યું છે, પણ હજી મૂળ મોડી તો બાકી જ છે હો. આવીને મને આપી જાય. અરે શ્રીનાથજી, શ્રી યમુનાજી આવા વિરુદ્ધ ધર્માશ્રયી છે. આવા દાતા હોવા છતાં ભક્તોની પાસે કેવું કેવું માંગે છે. તો આપણે પણ આપણું મન આપી દેવાનું છે. ભક્તો પાસે માગીને ભક્તોની આસક્તિ પોતાનામાં દ્રઢ કરાવે છે. માગીને અંગીકાર કરનારા શ્રી મહારાણીમાના આવા દિવ્ય પ્રસંગો સાંભળીને આપણને પણ કહેવાનું મન થાય ને કે શ્રી યમુનાસી નાહી કો ઓર દાતા. એક દેવી ભક્ત હતા. તે માંદા પડ્યા, મરણ પથારી હતી. કોઈકે કહ્યું કે તમે તમારી કુળદેવીના જાપ કરો, એ તમને બચાવશે. ખાટલે પડેલો માણસ એની કુળદેવીના જપ કરે છે. દેવીએ એને બચાવી લીધો. થોડા વખત પછી એની પત્ની માંદી પડી, મરણ પથારી હતી. પત્નીના ખાટલે બેસીને એ જાપ કરવા લાગ્યો, હે ભૈરવ દેવી, મારી ભાર્યા એટલે કે પત્નીનું રક્ષણ કરો. રાત દિવસ જાપ કરતા કરતા જીભનો લોચો વળ્યો, ઝોકું આવી ગયું. એનાથી બોલાઈ ગયું, હે ભૈરવી દેવી, મારી ભાર્યાનું ભક્ષણ કરો.
રક્ષણને બદલે ભક્ષણ બોલાઈ ગયું. તે જ વખતે દેવી પ્રસન્ન થયા અને એની પત્નીનું ભક્ષણ કરી ગયા. બીજા દેવદેવી અરે શ્રીનાથજી, એ આપણને બચાવી શકશે નહીં. શ્રી યમુનાજી જ આપણને અનાથમાંથી સનાથ બનાવે છે. એટલે દ્રઢ આસક્તિ રાખવી અને અન્યાશ્રય ન કરવો. સનાથ શબ્દનો એક બીજો અર્થ પણ કહ્યો છે. નાથ એટલે પ્રભુ, અને શ્રી યમુનાજી આપણને પ્રભુ સોંપી દે અને પ્રભુ આપણને સોંપી દે. આપણને પ્રભુને સોંપી દે અને પ્રભુ આપણને સોંપી દે. પ્રભુને મેળવી આપે એનું નામ સનાથ કરવું. વ્રજમાં ઘણા વૈષ્ણવો જાય છે. વ્રજમાં જઈને આપણે શું લઈ આવીએ છીએ? આપણે કહીશું થોડા પેંડા, થોડી કંઠીઓ, થોડું યમુનાજળ. શું આટલું લેવા વ્રજમાં જવાનું? ક્યારેક તો આપણે ત્યાં જઈને ખાલી હાથે પણ પાછા આવીએ છીએ. વ્રજમાં જઈને અને વ્રજના નાથ ન મળે તો વ્રજનો ફેરો ફોગટ ગયો એમ સમજવું. એટલે આપણે વ્રજમાં જતાની સાથે પહેલા શ્રી યમુનાજીના ચરણારવિંદમાં દોડી જઈએ છીએ. એમને વિનંતી કરીએ છીએ કે આપના વ્રજમાં આવ્યા છીએ, અમને શ્રી ઠાકોરજીના દર્શન થાય એવી કૃપા કરો. યહી ગુણ ગાન રસ ખાન રસના એક, સહસ્ત્ર રસના ક્યો ન દઈ વિધાતા. ગોવિંદ સ્વામી વિધાતા એટલે કે બ્રહ્માજીને ફરિયાદ કરે છે, અમને 1000 જીભ કેમ ન આપી. વાલા વૈષ્ણવો, વચમાં એક વસ્તુ કહી દઉં. મેં કાલિંદી બેટીજીના વચનામૃતમાં સાંભળ્યું હતું કે પુષ્ટિજીવોના વિધાતા શ્રી યમુનાજી છે. એટલે આપણા બધાના વિધાતા, આપણા બધાના લેખ શ્રી યમુનાજીએ લખ્યા છે. શ્રીનાથજી હવે અહીં કહે છે કે રસના ખાણ એવા શ્રી યમુનાજીના ગુણગાન કરવા એક જીભ ઓછી પડે છે. અમારે 1000 જીભની જરૂર છે. કદાચ 1000 જીભ મળે તોય પૂરેપૂરું ગુણગાન કરી શકીએ નહીં. અમારા આખા શરીર પર આટલા બધા રૂવાડા આપ્યા છે. એ રૂવાડે એક જીભ આપી હોત તો હે બ્રહ્મા, તમારું શું બગડી જવાનું હતું? અમારા ગુણગાનમાં તમે એક જીભ આપીને રૂકાવટ શા માટે કરો છો? આવી જ ફરિયાદ ગોપીજનોએ પણ બ્રહ્માજીને કરી હતી. શ્રી ઠાકોરજીના દર્શન કરવા માટે અમને આપેલી 2 આંખો ઓછી પડે છે. વળી તમે તે આંખો ઉપર પાપણોના પડદા મૂક્યા છે. વારંવાર પાપડો ઉઘાડ બંધ થતા શ્રી ઠાકોરજીના દર્શનમાં અમને રૂકાવટ થાય છે. તમે અમારા રોમમાં આંખો આપી હોત તો કેવું સારું થાત. આંખોને પાપણો ન આપી હોત તો અમે ધરાઈને શ્રી ઠાકોરજીના દર્શન કરી શકત. આ પંક્તિઓમાં એક બીજો ભાવ પણ રહેલો છે. શ્રી યમુનાજી જેમ રસની ખાણ છે તેમ તેમનું ગુણગાન પણ રસની ખાણ જેવું છે. શ્રી યમુનાજીના ગુણગાનમાં એટલો બધો રસ ભર્યો છે કે એક જીભથી ગાવાથી સંતોષ થતો નથી. ગોવિંદ બલિ તન મન ધનવારને, સબહિકો જીવન ઇન કે હાથા. ગોવિંદ સ્વામી કહે છે કે આવા શ્રી યમુનાજીના હું ઓવારણા લઉં છું. તેમના ઉપર હું મારું તન મન ધન ન્યોછાવર કરી દઉં છું. કારણ કે બધા જ પુષ્ટિજીવોનું જીવન એમના હાથમાં છે. બધા પુષ્ટિજીવોને અલૌકિક ફળ શ્રી યમુનાજી જ આપી શકે છે. શ્રી યમુનાજી તનુ નવત્વનું દાન કરીને આ જીવનમાં પ્રભુનો સાક્ષાત મેળાપ કરાવી આપે છે અને મૃત્યુ પછી પણ નવ તનુનું દાન કરીને નિત્ય લીલામાં શ્રી ઠાકોરજી સદાને માટે પ્રાપ્ત કરાવે છે. યહી ગુણ ગાન રસ ખાન રસના એક, સહસ્ર રસના ક્યો ન દઈ વિધાતા. ગોવિંદ બલિ તન મન ધનવારને, સબની કો જીવન અહીં નહીં કેજુ હાથા. આ છેલ્લી પંક્તિમાં એક પાઠ ભેદ છે. એક પાઠ છે ગોવિંદ બલિ તન મન ધનવારને અને બીજું છે ગોવિંદ પ્રભુ તન મન ધનવારને. સામાન્ય રીતે ગોવિંદ સ્વામીના પદમાં ગોવિંદ પ્રભુ એવી છાપ વિશેષ જોવા મળે છે. એટલે બીજો પાઠ વધુ સુસંગત છે. આ પદમાં શ્રી યમુનાજીની ગુણ લીલા, સાધન લીલા અને કામ પુરુષાર્થનું નિરૂપણ છે. નમો નમો જયતે શ્રી યમને, જય કાલિંદી પુલિન મનોહર, શ્યામા શ્યામ કરત હૈ રવને, જલ ક્રીડા કરત તેરે તટ, તુમ સમકો નહીં તીનો ભવને. સુર નર મુનિ કે ધ્યાન ન આવે, સો પ્રભુ તિહારે યહ ગવને. તુમ તો પરમ કૃપાલ જગ જનની, પતિતન કો પાવન ભવતરની. શાખા નિગમ પુરાણ બરની, સુર પ્રભુ કે મન કો હરની. હજી વધુ સુંદર રીતે સમજવાનો પ્રયાસ કરીએ તો
श्री यमुना सी नहीं को और दाता। શ્રી યમુનાજી બરાબર બીજું કોઈ એવું દાતા નથી જે કોઈ આપના શરણે આતુરતાયુક્ત જાય છે તે જ ક્ષણે તેમને સનાત કરી દે છે. આપણું જ ગુણગાન કરો એ રસના ખાંડ છે. વિધાત્રીએ એક જ જીવા આપી જો હજારો જીવા આપી હોત તો કંઈક ગાન થઈ શકત. ગોવિંદાસ તન મન ધન વારીને કહે છે કે સર્વનું જીવન એમના જ હાથમાં છે. ટીકા: પોતાની પ્રિય વસ્તુઓનું દાન કરવું એથી વિશેષ દાતારપણું અથવા ઉદારતાપણું અન્ય શું હોઈ શકે? અહીંયા શ્રી યમુનાજીથી બીજું કોઈ એવું મોટું દાની નથી કે દાતાર નથી કે જેવા આપ છે, અર્થાત આપ સમાન અન્ય કોઈ ભાવદાન કરવામાં સામર્થ્ય નથી. મર્યાદા રીતે કોઈ શરણ જાય છે ત્યારે ક્રમે ક્રમે જેમ યોગ્યતા વધતી જાય તેમ તેમ તેમને ઉચ્ચ પદવી મળતી જાય અને પરિણામે મોક્ષાદિક પ્રાપ્ત કરી શકે. પરંતુ શ્રી મહારાણીજીમાં તો એ સમર્થ છે કે દોર કે એટલે કે આતુરતા યુક્ત જીવને શરણ જતા માત્ર એક ક્ષણે જ સનાત કરી દે છે. એટલે નાથ એટલે કે ધણી વગરના જે વલવલીએ છીએ ને, જેના માટે બ્રહ્માદિક તલસી રહ્યા છે, તે નાથની સાથે તુરત મિલાવી દે છે, સંબંધ જોડી દે છે. એનું નામ જ સનાથ છે. જેથી એવા દયાળુ શ્રી યમુનાજીનું ગુણગાન એક જીવાથી શી રીતે કરી શકાય? વિધાત્રી એટલે શ્રી મહાપ્રભુજીએ અમને જીવા આપી હોત તો કંઈક ગુણગાન કરી શકત. કારણ કે આપ રસખાન એટલે કેવળ રસરાસ છે અને પુષ્ટિ ભક્તને ગુણગાન જ મુખ્ય ફલાત્મક છે. જેથી એ મહાન રસાત્મક ગુણાનુવાદ એક જીવાથી શી રીતે બને? વિશેષમાં તમામ દૈવી સૃષ્ટિનું જીવન એના જ હાથમાં છે અને સર્વ ભાવના નિધિરૂપ આપ છે. જેથી ગોવિંદ સ્વામી ન્યોછાવરમાં પોતાનું તન મન ધન સર્વસ્વ આપના ઉપર વાળી દેવાનું સૂચવે છે. કારણ કે જેના ઉપર શ્રી મહારાણીજી કૃપા વિચારે છે તેમનો શ્રીજી અંગીકાર કરે છે. એવી રીતે સર્વના જીવન રૂપ આપ છે, અર્થાત જીવન ધન શ્રી પુરુષોત્તમને સ્નેહાત્મક ભાવે આપે પોતાને વશ કર્યા છે. તેથી પણ સર્વનું જીવન આપને હાથ છે. શ્રી યમુના સી નહીં કો ઓર દાતાનું ધોડ જોઈએ. યમુના સમાન કોઈ દાતા નહીં, દાતા નહીં કોઈ ત્રાતા નહીં. યમુના સમાન કોઈ દાતા નહીં. શરણે જાય કોઈ જીવ દોડીને, અન્ય દેવોનો આશ્રય છોડીને. કરે સનાથ એક ક્ષણની માહી, યમુના સમાન કોઈ દાતા નહીં. યમુનાના ગુણ તો રસની ખાણ, એક રસનાથી કેમ થઈ શકે પાન? સહસ્ત્ર જીભ હોય તો પીવાય કંઈક, યમુના સમાન કોઈ દાતા નહીં. ગોવિંદાસ કહે વારું તનમન, યમુનાને હાથ છે સગડાનું જીવન. લાલ મહાદાની મેં યમુના લહી, યમુના સમાન કોઈ દાતા નહીં. એટલે શ્રી યમુના સી નહીં કો ઓર દાતા. વાલા વૈષ્ણવો, કાલિંદી બેટીજીના વચનામૃતમાં શ્રી યમુના સી નહીં કો ઓર દાતાની વાર્તા સંગતિ છે તેનું ખાલી પોઈન્ટ આઉટ કરેલું જોઈ લઈએ કે જેના કારણે આપણને વધુ આનંદ આવે. હવે છે કે શ્રી યમુના સી નહીં કોઈ ઓર દાતા, જો ઇનકી શરણ જાત હૈ દોડ કે, તાહી કો તિહી ચીનું કર સનાથા. એટલે શ્રી યમુનાજીના તીરે જે દોડીને પહોંચી જાય છે તો શ્રી યમુનાજી તેને શું આપે છે? અરે શ્રીનાથજી, સાંભળજો વાલા વૈષ્ણવો, હેત કરી દેત શ્રી યમને વાસ કુંજે. તેમને શ્રી યમુનાજી કુંજમાં વાસ આપે છે. એટલે શ્રી યમુના સી નહીં કો ઓર દાતા. હવે તેની વાર્તા સંગતિ છે 84 વૈષ્ણવ વાર્તા 24મી. પૂરણમલ જે મલ ક્ષત્રિય, લીલામાં નામ ચિત્રલેખા સખી છે. નામ પૂરણ છે માટે અધૂરા નહીં. એટલે આપણે શ્રીનાથજીનું જેને મંદિર બંધાવ્યું હતું એ પૂરણમલ ક્ષત્રિયની વાર્તા છે. તેનું ભાવ દર્શન જાતે કરવું કે જેના કારણે ખબર પડશે કે શ્રી યમુના સી નહીં કોઈ ઓર દાતા. તો આપને એમ થશે કે તેમાં તો શ્રી ઠાકોરજીએ અને શ્રી મહાપ્રભુજીએ કૃપા કરી. તો વાલા વૈષ્ણવો, હમણાં જ આપણે જોયું હતું ને કે શ્રીનાથજીએ સ્વયં કહ્યું છે કે હું ભૂતલ પર 6 સ્વરૂપે બિરાજું છું. એટલે વસ્તુતઃ બધું એક જ છે. પછી અહીં વાર્તાનો ખુલાસો કરતા કહ્યું છે કે શૈયા મંદિરમાં શ્રી સ્વામિનીજી અને શ્રી ઠાકોરજી ચોપાટ ખેલ્યા, જેમાં શ્રી ઠાકોરજી પોતાના બધા જ આભરણ હારી ગયા. પછી પોતાને દાવમાં લગાડ્યા અને તેમાં પણ શ્રી સ્વામિનીજી જીતી ગયા. માટે શ્રી ઠાકોરજીને પોતાના શ્રી હસ્તથી લઈ પોતાના શૈયાજીમાં પોઢાડી દીધા.
માટે જ ખેલ में मेल है। પછી આગળ છે यही गुण गान रस खान रसना एक सहस्त्र रसना क्यों न दई विधाता। તેની વાર્તા સંગતિ છે 252 વૈષ્ણવ વાર્તા 245 में રસખાનજીની વાર્તા। રસખાનજીનું લીલામાં નામ રસ સિદ્ધા છે। ગુણગાન એટલે તલબ આરતી। રસના એક જવાબદારી બે। રસનાની એક જવાબદારી ખાવાની અને બીજી જવાબદારી બોલવાની। રસનાને હાડકું ન હોય એટલે તેને થાક ન લાગે, માટે સતત નિત્ય નિરંતર ગુણગાન કરતા રહેવા। હવે આગળ કહે છે ગોવિંદ પ્રભુ તન મન ધનવારને સબહી કો જીવન નહીં કે જુહાથા। તો તેની વાર્તા સંગતિ છે 84 વૈષ્ણવ વાર્તા 70મી કનૈયાલાલ ક્ષત્રિ। લીલામાં નામ કુમુદિની છે। કુમુદિની એટલે કમળના પાન। કુમુદિની ચંદ્રના પ્રકાશમાં ખીલે છે, એટલે કુમુદિની રાત્રે ખીલે છે। આપણે યમનાષ્ટપદીમાં પણ ભાવ દર્શન કરીએ છીએ, તેમાં કુમુદિની વિશે ખૂબ સુંદર સમજાવ્યું છે। વાલા વૈષ્ણવો, આપણે વ્રજ બોલીએ છીએ તો વ્ર એટલે શ્રી ઠાકોરજીનું રસાત્મક સ્વરૂપ અને જ એટલે શ્રી સ્વામીજીનું રસાત્મક સ્વરૂપ અને શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદથી નખચંદ્રથી કુમુદિની ખીલી, કારણ કે શ્રી મહાપ્રભુજીએ કનૈયાલાલ ક્ષત્રિના હૃદયે ચરણ ધર્યા। એટલે કનૈયાલાલ ક્ષત્રિની વાર્તામાં આવે છે અને કદાચ પુષ્ટિમાર્ગના બધા જ ગ્રંથો એમના હૃદયમાં સ્થાપિત કર્યા, પુષ્ટિમાર્ગના સિદ્ધાંતો એમના હૃદયમાં સ્થાપિત કર્યા એવું પણ વાર્તામાં આવે છે। અને આપણું જે પુષ્ટિ સાહિત્ય ગ્રંથોના સ્વરૂપમાં હોય તે પણ તેની માથે મહાપ્રભુજીએ બધા ગ્રંથો પધરાવ્યા હતા એવું પણ આવે છે। હવે વાલા વૈષ્ણવો, શ્રી યમનાસી નાહી કો ઓર દાતા આપણે સમજી રહ્યા છીએ, તેમાં હવે આપણે થોડુંક હિન્દીમાં ભાવ દર્શન કરીશું, કારણ કે આ પુસ્તક હિન્દીમાં બિરાજે છે તો તેનો પણ વિનિયોગ આપણા સત્સંગમાં કરીએ કે જેના કારણે જેને હિન્દી ગુજરાતી ન સમજાતું હોય તો તેને પણ સુંદર રીતે સમજી શકાય। श्री यमुना सी नाही को और दाता। श्री यमुना जी के समान दूसरे कोई दानवीर या दाता नहीं है। जो कोई उनकी शरण में दौड़कर जाता है उसे उसी क्षण सनात कर देते हैं। वे अलौकिक रस की खान है। उनका गान करने के लिए हमारे पास एक भी जीभ नहीं है। श्री ब्रह्मा जी ने उनका गुणगान करने के लिए सहस्त्रों जीभ क्यों नहीं दी। गोविंद स्वामी बलिहारी जाते हैं और उन पर तन मन धन न्योछावर करते हैं। ऐसे श्री यमुना जी के हाथों में सभी का जीवन है। इस पद में गोविंद स्वामी श्री यमुना जी के गुणों का सीधा वर्णन करते हैं। वे कहते हैं कि श्री यमुना से नहीं कोई और दाता। श्री यमुना जी जैसे दूसरे कोई और दाता नहीं है। एक बार श्री गुसाई जी ने दामोदर दास हर्षानी जी से प्रश्न किया, दान बड़ों के दाता। श्री हर्षानी जी ने उत्तर दिया, दान बड़ा होता नहीं है, वह कितने भी रुपयों का हो, दाता ही बड़ा होता है। जिसके पास करोड़ रुपए हो और लाख रुपए एक दान में दे, जिसके पास 10 हो और एक दे, दोनों बराबर हैं। जिसके पास जो भी हो सर्वस्व दे दे, वही बड़ा होता है। श्री महाप्रभु जी ऐसे दाता हैं जिन्होंने अपने सर्वस्व श्री ठाकुर जी आपको दे दिए। गोविंद स्वामी हमें यही भाव बता रहे हैं। श्री महाप्रभु जी कृपा शक्ति के स्वरूप है, उसी तरह श्री यमुना जी भी कृपा शक्ति का स्वरूप है। कृपा ऐसी शक्ति है जो देने का होता है वह तो देते ही हैं, लेकिन जो न देने का हो वह भी दे देता है। इसलिए कहा है, श्री यमुना जी जैसे दूसरे कोई दाता नहीं है। जिस क्षण जीव उनकी शरण में जाता है उसी क्षण उसे श्री यमुना जी अनाथ से सनाथ कर देती है। जो इनकी शरण जात है दौरी के, ताही को तिही चिन्हो कर सनाथा। श्री सुदामा जी ऐसे ही भाग्यशाली थे। पत्नी की प्रेरणा से द्वारिका गए। श्री कृष्ण ने सुदामा जी को बिना मांगे स्वर्ग का सुख और संपत्ति दान में दी। सुदामा की पत्नी को संपत्ति की इच्छा थी, भगवान ने उसे संपत्ति दी। अपना सर्वस्व समर्पण करने वाले बलि राजा के द्वार पर स्वयं भगवान वामन जी पहरा देते हैं, आज भी बिराजते हैं। राजा बलि ने अपना सर्वस्व दान कर दिया तो श्री बलि राजा को साक्षात भगवान दान में मिले। मर्यादा भक्तों को प्रभु दान में मिलते हो तो पुष्टि भक्तों को प्रभु दान में क्यों नहीं मिलेंगे। श्री गोविंद स्वामी समझाते हैं कि वैष्णवों, आप श्री यमुना जी को केवल नदी, देवी, मर्यादा स्वरूप ना माने,
वे तो श्री गोवर्धन नाथ जी का दूसरा स्वरूप है। उनके समान दूसरा कोई और दाता नहीं। श्री यमुना जी के चरण अरविंद जो पकड़ लेता है, श्री यमुना जी का दृढ़ आश्रय कर लेता है, वह कैसा ही दिनहीन पतित क्यों न हो, श्री यमुना जी उसे उसी क्षण अपना बना लेते हैं। अनाथ को सनाथ करते हैं, श्री ठाकुर जी को सौंप देते हैं। वे अदयी दान दाता है, महोदार चरित्रवान है। 252वें शौक में किशोरी बाई हो गए हैं। उन्हें बचपन में गोदी में बिठाकर उनके पिता श्री यमुनाष्टक सिखाते। वे पिता को नित्य बोलते सुनकर ही सीख गए थे। वे रात दिन श्री यमुना जी का पाठ करते, उन्हें इसका फल मिला। हम भी पाठ करते हैं, लेकिन उस भावपूर्वक नहीं करते, इससे ऐसा फल नहीं मिलता। किशोरी बाई श्री महाप्रभु जी की आज्ञा प्रमाणे आनंद पूर्वक पाठ करते, आज्ञा अनुसार आनंद पूर्वक पाठ करते। श्री यमुना जी के स्वरूप को हृदय में धारण करके पाठ करते। किशोरी बाई के माता पिता का देहांत बचपन में हो गया था। बचपन में विवाह हो गया था। उनके पति माता पिता के सामने हरिशरण हो गए थे। बड़ी बहन ससुराल चली गई। भगवान ने परीक्षा ली, उन्हें चेचक निकली, એટલે शीतળાનો रोग, जिसमें उनकी आंखों की ज्योति चली गई। इस बीमारी में स्मरण शक्ति भी चली गई। श्री यमुनाष्टक की 2 पंक्तियां ही स्मरण रही और उसी का पाठ करते रहते। परीक्षा से पार हुए। श्री यमुना जी लौकिक स्त्री का रूप धारण करके पधारे। किशोरी बाई ने पूछा, आप कौन हैं? श्री यमुना जी ने कहा, मैं तेरी मौसी हूँ, तेरी देखरेख करने आई हूँ। किशोरी बाई ने कहा, मुझे कोई कष्ट नहीं है, मेरे साथ श्री यमुना जी है। श्री यमुना जी उनके साथ कुछ दिन रहे। गांव में श्री गुसाई जी पधारे। किशोरी बाई के घर आए। श्री यमुना जी साक्षात रूप में प्रकट हुए। श्री गुसाई जी से कहा, इसे स्वस्थ कर दे। श्री गुसाई जी ने उसके शरीर पर हाथ फेरा। श्री किशोरी बाई को तनुनमत्व की प्राप्ति हुई। दोनों के युगल स्वरूप में दर्शन हुए। श्री गुसाई जी ने श्री यमुना जी की सेवा पधराई। श्री यमुना जी ने अलौकिक दान किशोरी बाई को दिया। यही अलौकिक दान सबको देने को तत्पर है। गोविंद स्वामी समझाते हैं कि श्री यमुना जी जैसे दाता के मिलने पर अन्य का आश्रय क्यों करें। हम श्री यमुना जी का दृढ़ आश्रय करके रहें तथा उनका पाठ करने पर श्री यमुना जी अवश्य अलौकिक दान करेंगे। कई वैष्णवों को श्री यमुना जी की कृपा के अनेक अनुभव हुए हैं। वे अपने कुटुंब के साथ गोकुल गए। उनके परिवार के सदस्य आगे निकल गए और वे पीछे रह गए। उनके साथ उनका पर्स भी भी चला गया। सामने से एक सुंदर स्वरूपा स्त्री आई। उसने कहा, माई 2 रुपया दो। यह बहन भी बहुत उदार थी, लेकिन उसके पास पर्स नहीं था। लाचार होकर कहा, बाई घाट पर आओ, मेरे पास पैसे नहीं है। वह मांगने वाली बाई कहाँ गई यह पता ही नहीं चला। इतने कीमती वस्त्र आभूषण पहनने वाली स्त्री को 2 दिन श्री गोकुल में ढूंढा, नहीं मिली। उसके हृदय में लगा कि श्री यमुना जी ही पधारे होंगे। 5-1 वर्ष हुए होंगे। उसके बाद एक रिश्तेदार व्रज में जा रहे थे। 5 वर्षों के उसके हृदय में रुपए न दिए जाने का दुख था। अपने रिश्तेदार के साथ 1000 रुपए श्री यमुना जी की सामग्री के लिए पहुंचाए। वैष्णव ने वहां सामग्री आरोगाई और घाट पर आंख बंद करके बैठे श्री यमुना जी ने अनुभव कराया कि उस वैष्णव बहन से कहना कि उनकी सामग्री अंगीकार की है। मैंने 2 रुपए मांगे थे, उसका ब्याज आज चुकाया, अभी मूल बाकी है, आकर मुझे दे जाए। श्री यमुना जी विरुद्ध धर्माश्रय है। दाता होते हुए भी भक्तों से मांगते हैं। भक्तों की आसक्ति को अपने में दृढ़ करते हैं। ऐसे प्रसंगों से लगता है कि श्री यमुना से नहीं को और दाता। यही गुणगान रस खान रसनायक, सहस्त्र रसना क्यों न दही विधाता। गोविंद स्वामी विधाता से शिकायत करते हैं, हमें 1000 जीभ क्यों नहीं दी। रस की खान ऐसे श्री यमुना जी के गुणगान करने में 1 जीभ कम पड़ती है। हमें 1000 जीभ की आवश्यकता है, उनके मिलने पर पूरा गुणगान कर सकते हैं। इसी तरह की शिकायत गोपियों ने भी की थी। श्री ठाकुर जी के दर्शन करने के लिए हमें प्रदत्त 2 आंखें कम पड़ती है। आंखों पर पलकें हैं जो बार बार बंद हो जाती है।
जो दर्शन में रुकावट करती है। यदि हमारे रोम रोम में नेत्र दिए होते तो कितना अच्छा होता। श्री यमुना जी रस की खान है, उनके गुणगान में इतना रस भरा है कि एक जीभ से गाने से संतोष नहीं होता। गोविंद प्रभु तन मन धन वारने, सबही को जीवन ही नहीं के जुहाता। गोविंद स्वामी कहते हैं कि श्री यमुना जी की बलैया लेता हूँ, उन पर मेरा तन मन धन न्योछावर करता हूँ, क्योंकि सभी पुष्टि जीवों का जीवन उनके हाथ में है। उन्हें अलौकिक फल वे ही दे सकते हैं। श्री यमुना जी तनु नवत्व का दान करते हैं तथा प्रभु को इस जीवन में मिलाते हैं। मृत्यु उपरांत नव तनु का दान कर नित्य लीला में श्री ठाकुर जी को सदा के लिए प्राप्त कराते हैं। श्री यमुना जी का धौल। श्री यमुना सी नहीं को और दाता, यमुना समान कोई दाता नहीं, दाता नहीं कोई त्राता नहीं, यमुना समान कोई दाता नहीं। शरणे जाए कोई जीव दौड़ीने, अन्य देवोનો આશ્રય છોડીને, કરે સનાથ એક ક્ષણની માહી, શ્રી यमुना સમાન કોઈ દાતા નહીં। કરે સનાથ એક ક્ષણની માહી, यमुना સમાન કોઈ દાતા નહીં। यमुनाના ગુણ તો રસને ખાણ, એક રસનાથી કેમ થઈ શકે પાન। સહસ્ર જીભ હોય તો પીવાય કંઈક, यमुना સમાન કોઈ દાતા નહીં। ગોવિંદાસ કહે વારું તન મન, यमुनाને હાથ છે સગળાનું જીવન। લાલ મહાદાની મેં यमुना લાહી, यमुना સમાન કોઈ દાતા નહીં। આ રીતે श्री यमुना सी नहीं को और दाता, जो इनकी शरण जात है दौड़ के, ताही को तिही छीनो कर सनाता। એટલે વાલા વૈષ્ણવો, આપણે પાઠ પણ પ્રભુની પ્રસન્નતા માટે, યમુનાજીની પ્રસન્નતા માટે ગુણગાનના રૂપમાં કરવાના છે અને વિચારવું છે કે રૂમઝુમ કરતા કરતા શ્રી યમુનાજી આપણી પાસે પધારી રહ્યા છે અને યમુનાજીને પધારતા એમના ચરણારવિંદમાં કોઈ કંટક, કોઈ કચરો આવી ન જાય, એના માટે આપણે આ પાઠ કરી રહ્યા છીએ। કારણ કે યમુનાજી રાજમાર્ગ થઈને પધારશે તો આ રાજમાર્ગ ક્યાં પહોંચે છે? આપણા હૃદય સુધી પહોંચે છે। તો હૃદયને એવું વિશુદ્ધ બનાવીએ કે તે મથુરાનો તટ બની જાય। વિશુદ્ધ મથુરા તટે સકલ ગોપ ગોપી વૃતે। વિશુદ્ધ હૃદય હોય તો શ્રી યમુનાજી સુખે ન તેમાં બિરાજે। બોલો શ્યામ સુંદર શ્રી યમને મહારાણી જુ કી જય, શ્રી વલ્લભાધીશ की जय, श्री गिरिराज धरण की जय। આજનો આ સત્સંગ શ્રીનાથજી, શ્રી યમુનાજી, શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં સમર્પિત કરું છું। વાલા વૈષ્ણવો, વળી પાછું પ્રભુ જે પ્રેરણા કરશે તે રીતે આગળ સત્સંગમાં લઈશું। જય શ્રી કૃષ્ણ।